નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છની અંદર આ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અનારધાર વરસાદના કારણે 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે રાજ્યની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન દ્વારકામાં 7 ઇંચ, ભેંસાણમાં 2 ઇંચ, લોધિકામાં 1, ખંભાળિયામાં 1, વંથલી, કેશોદ, માંગરોળ, જામજોધપુર, કાલાવાડની અંદર 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે કચ્છ જિલ્લાની અંદર તાલુકા વાઇઝ વરસાદની વાત કરવામાં આવે તો માંડવી તાલુકામાં 388 મીમી વરસાદ, મુન્દ્રામાં 217, બસડામાં 162, અંજારમાં 80 મીમી વરસાદ, ગાંધીધામમાં 65, ભુજમાં 62, લખપતની અંદર 53, નખત્રાણામાં 43, ભચાઉમાં 42 અને રાપરની અંદર 13 મીમી વરસાદ નોંધાયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં 23% જંગી ઘટાડો જોવા મળ્યો છે। અહેવાલ મુજબ વાત કરીએ તો દૈનિક સરેરાશ 5 થી 6 કરોડ જેટલા યુનિટનો વપરાશ થતો હતો, જ્યાં અત્યારે 1 કરોડ યુનિટ જેટલા ઘટ્યા છે, જેમાં 5 દિવસની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે દૈનિક 6 કરોડ વીજ યુનિટનો ડિમાન્ડ ઘટે છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રે 2 કરોડ અને શહેરોમાં 1 કરોડ વીજ યુનિટનો ઓછો વપરાશ થયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં રેશનિંગ અનાજ માટે પાત્રતાની આવક મર્યાદામાં માસિક 5,000 રૂપિયાનો વધારો કરાયો છે। 2023ના ઠરાવમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર કુટુંબના કોઈ પણ સભ્ય માસિક આવક 15,000થી વધુ ધરાવતો હોય તેવા કુટુંબ માટે વાર્ષિક આવક 1,80,000થી વધુ હોય તેનો એનએફએસએની અંદર સમાવેશ કરવામાં આવતો ન હતો। હવે તે મર્યાદાને માસિક આવક 20,000 અને વાર્ષિક આવક 2,40,000ની કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા 43 લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજનની યોજના અન્વયે બાળકોને ઉપલબ્ધ કરાવતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે હવે સરકાર દ્વારા નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે। સરકાર દ્વારા વર્ષ 2017ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિયે એક નાસ્તો તથા ભોજન આપવાનું મેનુ નક્કી કર્યું હતું, જ્યારે નવા પરિપત્ર મુજબ બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના હેઠળ હવે હોમ લોન પર 4% વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે। મોદી સરકાર દ્વારા મધ્યમ વર્ગને આપી રહી છે આ મોટી ભેટ। 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ ઘરો બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં 12 વર્ષના સમયગાળા માટે પ્રથમ 8 લાખની લોન ઉપર 4% વ્યાજ સબસિડી મળશે, જ્યારે 35 લાખ સુધીની કિંમતોના ઘર માટે 5 વર્ષ વાર્ષિક હપ્તા માટે 1,80,000ની સબસિડી મળવાપાત્ર રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલવામાં આવે છે, જેમાં બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના 20 ગામોને એલર્ટ કરવામાં આવે છે, જેમાં બોટાદ જિલ્લાના ગામડાની વાત કરીએ તો નાના વડલા, લીંબોડા, વેરડી, દેવડિયા, સારંગપુર, કધાડિયા, હાંસલપુર, કિનારા, પાટણા, રાણપુરને એલર્ટ કરાયા છે, જ્યારે અમદાવાદ જિલ્લાના ગામડાની વાત કરીએ તો અડવાડ, ધંધુકા, ગલસાણા, ગુંજાર, જાડિયા, મોરસિયા, વાગડ, વાસણા ગામોને એલર્ટ કર્યા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગામોની વાત કરીએ તો સાયલા તાલુકાના મોટા વડલા, ચોરવીરા ગામને એલર્ટ કર્યા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 48 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે। ફરી એ જ તારીખે ગુજરાતમાં સર્જાશે વિનાશક વાવાઝોડું, જેમાં દર 6 કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતના આ જિલ્લાઓ પર મહાવિનાશક વાવાઝોડાનો ખતરો છે, જેમાં કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો, જેમાં મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં પણ આવી શકે છે ખતરાના ઝપેટમાં। 36 કલાકથી એક્ટિવ થઈ ગઈ છે ખતરનાક સાયક્લોનિક સિસ્ટમ। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એરંડાના ભાવમાં રાજ્યમાં સ્થિરતાનો માહોલ જોવા મળે છે। જાણીએ આજના શું છે એરંડાના બજાર ભાવ। રાજ્યની અંદર ગઈકાલ એરંડાના બજાર ભાવની વાત કરવામાં આવે તો ખાસ કરીને અમરેલી માર્કેટ યાર્ડની અંદર 930 થી 1122 રૂપિયા બોલાયા હતા, જ્યારે દસાડા પાટડીની અંદર 1170 થી 1175 રૂપિયા, ડીસાની અંદર 1175 થી 1200 રૂપિયા, ભાભરમાં 1180 થી 1199 રૂપિયા, જ્યારે મહેસાણા માર્કેટ યાર્ડની અંદર 1177 રૂપિયાથી 1192 રૂપિયા, ગોઝારિયાની અંદર 1185 થી 1195, કડીની અંદર 1178 થી 1196 રૂપિયા બોલાયા હતા। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં મગફળી, જાડી અને ઝીણી મગફળીના બજાર ભાવમાં શું છે હલચલ તેના વિશે આજના વિડીયોમાં વાત કરીએ। જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડની અંદર 1,000 થી 1,001,
સાવરકુંડલામાં 874 થી 877 રૂપિયા, ભાવનગરની અંદર 1029 રૂપિયાથી 1163 રૂપિયા, તળાજા 800 રૂપિયાથી 1111 રૂપિયા અને દાહોદમાં 1000 રૂપિયાથી લઈ 1100 સુધીના બજાર ભાવ બોલાયા છે. જ્યારે ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડની અંદર 1130 થી 1131, સાવરકુંડલામાં 686 થી 687, રાજુલામાં 810 થી 1010, તલોદમાં 1183 થી 1191 રૂપિયા, ડીસા માર્કેટ યાર્ડની અંદર 900 થી 901 રૂપિયા ઊંચા ભાવ બોલાયા છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.